ભુજની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ગાંધીનગર પ્રેરિત થતા વૈદ્ય પંચકર્મ વર્ગ 1ના માર્ગદર્શન હેઠળ સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં નિઃશુલ્ક બ્લડ સુગર, ડાયાબિટીસ, હરસમસા, ભગંદર, મેદસ્વીતાના દર્દીઓ માટે તથા બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ માટે રોજિંદી જીવન પદ્ધતિ તેમજ આહાર વિહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સિનિયર સિટીઝન દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક ઔષધિ આપવામાં આવી હતી. તો દરેક પ્રકારના દુખાવા માટે શ્રેષ્ઠ રોગ પ્રતિકારક વર્ધક અમૃતપેય ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. શિરાજ ગ્રંથિ માટે ફક્ત મોક્ષણ ચિકિત્સા, શિરોવેદન ચિકિત્સા કરવામાં આવી હતી. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, મેદસ્વીતા માટે યોગાભ્યાસ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે કરવામાં આવી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું અને એની ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયાબિટીસ છે, બીપી છે, મેદસ્વીતા જે અત્યારના ઘણા બધા મોટા પ્રશ્ન છે એના નિવારણ માટે સારવાર અને સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સિનિયર સિટીઝનના જે લોકો છે તેઓને પણ ખાસ પ્રકારની શક્તિવર્ધક દવાઓ આપવામાં આવી અને અત્યારે જે હાલ ચાલી રહ્યું છે શરદી, ખાંસી, તાવ, કળતર, તો એનાથી નિરોગી રહી શકાય એને માટે રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું પણ પાન લોકોને કરાવવામાં આવ્યું. સાથે લોકોને આયુર્વેદિક ઔષધિઓ રોપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. માનનીય મોદી સાહેબનો જે સંદેશ છે એ સંદેશ એ લોકોને પણ પાઠવવામાં આવ્યો અને વૃક્ષ રોપવાને માટે એ લોકોને પ્રેરણા આપીને સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ઔષધિ વનસ્પતિઓના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લગભગ 200ની આસપાસ દર્દીઓએ લાભ લીધો. એની સાથે અમારી હોસ્પિટલમાં જે ખાસ પ્રકારની ચિકિત્સા ચાલી રહી છે, સાંધાના દુખાવા, મણકાના તકલીફ, એને માટે જે અગ્નિકર્મ ચિકિત્સા, શિરાવેદન ચિકિત્સા જે કરવામાં આવે છે એ ચિકિત્સાનો પણ ગઈકાલે કેમ્પ કરવામાં આવ્યો.